દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને બાદ વાલિયા તાલુકા અને નેત્રંગ તાલુકામાં પડેલા ભારે વરસાદને લઈને નદી અને નાળાઓમાં પાણીનો ભરાવો થયો હતો। અનેક ગામોમાં આ પાણી ભરાતા અસંખ્ય લોકોને પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। વાલિયા અને નેત્રંગ તાલુકામાં પડેલા અતિભારે વરસાદના પગલે નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। વાલિયા તાલુકાના 16 ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ગામના 3 ફળિયામાં 150 થી વધુ લોકો ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને વાલિયા પોલીસ તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। પાણીનો પ્રવાહ વધુ હોવાથી કેટલાક લોકોને ખભા પર બેસાડી બહાર લાવવામાં આવ્યા। બાદમાં તમામને સલામત સ્થળે ખસેડી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી। બીજી તરફ લુણા ગામ નજીક કીમ નદીમાં આવેલા પૂરના પાણી મુખ્ય માર્ગ પર તેમજ આસપાસના ખેતરોમાં ફરી વળતા વાહન વ્યવહાર અને ખેતીને અસર પહોંચી। ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું। નીચાણવાળા વિસ્તારો પર સતત તંત્ર નજર રાખી રહ્યું છે। કિંજલબેન, શું પરિસ્થિતિ છે આ ગામમાં? આજે વાલિયા તાલુકામાં બહુ મુશળધાર સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોલગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને સરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે। ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે, એના લીધે પછી આખી રાત ત્યાં રાખી અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે સ્થળાંતર કરેલું હતું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને હમણાં જમવાની વ્યવસ્થા કરવામાં આવશે। અંકલેશ્વરમાં ભારે વરસાદને લઈને વનખાડીમાં પાણી ભરાતા વનખાડીના પાણી પિલોદરા ગામના રસ્તા ઉપર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો અને ગામનો સંપર્ક થોડા સમય માટે તૂટ્યો હતો। ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામ પાસેથી પસાર થતી વનખાડીમાં ઉપરવાસમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહને કારણે ખાડી ઓવરફ્લો થઈ ગામના મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર આવેલા પુલ ઉપરથી પાણી ફરી વળતા પિલોદરા ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાયો। પુલ ઉપર સતત પાણીનો પ્રવાહ વહેતા સલામતીના કારણસર ગ્રામજનોએ અવરજવર બંધ કરી દીધી હતી। ખાડીના બંને કાંઠા છલકાઈ જતા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે કોઈ પણ પ્રકારની અવરજવર જોખમી બની ગઈ છે। બીજી તરફ પિલોદરાથી પારડી ગામને જોડતા માર્ગ ઉપર પણ વનખાડીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકો નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અને પાણી ભરાયેલા પુલ કે માર્ગ ઉપરથી પસાર થવાનો પ્રયાસ ન કરવાની અપીલ કરી રહ્યા છે। જો વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ ગ્રામજનો પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે જેથી ગામનો સંપર્ક ફરી પૂર્વવત થઈ શકે। અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે ઉપર આમલા ખાડી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। ભારે વરસાદના કારણે આમલા ખાડીમાં પાણીની આવક સતત વધી રહી છે જેના પરિણામે અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે પર ફરી એકવાર પાણી ફરી વળતા સતત બીજા દિવસે પણ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। માર્ગ ઉપરનું પાણી સ્તર વધુ હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય ન તે માટે નિર્ણય લેવાયો છે। હાંસોટ અને આસપાસના વિસ્તારો તરફ અવરજવર કરવા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। પાણીનું સ્તર ઘટ્યા બાદ જ વાહન વ્યવહાર માટે માર્ગ ખુલ્લો કરવામાં આવશે તેવી માહિતી છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। હાંસોટ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં ભારે પૂર આવતા 3 ગામોમાં પાણી ભરાતા ગામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં ભારે વરસાદ અને કીમ નદીમાં પૂર આવતા 3 ગામના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદે કહેર મચાવ્યો છે। ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાડીઓ નદીઓમાં ઘોડાપૂર આવ્યા જેમાં વાલિયામાંથી વહેતી કીમ નદી હાલ પૂર આવતા વાલિયા, નેત્રંગ અને હાંસોટના નદી કાંઠાના ગામોને કીમ નદીના પૂરના પાણીએ ભારે અસર કરી છે। હાંસોટમાંથી પસાર થતી કીમ નદી હાલ બંને કાંઠે વહેતી થતા તેના પૂરના પાણી ઉભા ગામ, આસરવા અને પાંજરોલી ગામમાં પ્રવેશી જતા મામલતદાર કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે 3 ગામોના 218 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે ઇલાવ, કંટિયાજાળ, કરજ, બમલેસર ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી। જ્યારે આજે પણ ધોધમાર વરસાદને લઈને હાંસોટ પંથકના હાંસોટ સાહોલ ગામને જોડતો રસ્તા ઉપર વાહન વ્યવહારને અસર થવા પામી હતી એટલે કે તેને બંધ કરવામાં
બાબત તેમજ હાંસોટી કંટિયાજાળ ને તત્રાઈ ગામ નજીક વનખાડીના પાણી રોડ પર ફરી વળ્યા હતા. જો કે હાલ હાંસોટ મામલતદાર કચેરી દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. પૂરના પાણી વધે તો તંત્રને તાત્કાલિક ધોરણે જાણ કરવા લોકોને કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈ આગાહી જે કરવામાં આવેલ છે તેને જોતા જે ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આજરોજ રેડ એલર્ટના અનુસંધાનમાં આજ સવારથી જ કંટ્રોલ રૂમ સતત કાર્યરત કરવામાં આવેલ છે તથા આપણે કીમ નદીને અસર કરતા જે 3 ગામો છે કે જેમાં કીમ નદીના પાણીના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે છે એ તમામ લોકોને આપણે સ્થળાંતરની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલું છે તથા કીમ નદીનું વધતા જળસ્તર ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે તથા જે કોઈ જાહેર જનતા છે જાહેર જનતાને પણ આપણે અપીલ કરવામાં આવે છે વહીવટીતંત્ર દ્વારા કે કોઈ પણ આકસ્મિક બનાવમાં તાલુકા કંટ્રોલ રૂમ અથવા 112 પોલીસ હેલ્પલાઇન નંબરમાં તાત્કાલિક જાણ કરવી તથા કોઈ પણ અગમચેતીના સ્વરૂપે જે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ પણ સૂચનો કરવામાં આવે તેનું પાલન કરવું તથા વહીવટીતંત્રને સહયોગ કરવો એવી અપીલ. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માં સોસાયટીઓમાં પાણીનો ભરાવો થતા સ્થાનિક નગરસેવકો સ્થાનિક લોકોએ પાણી નિકાલ કરવા મથામણ શરૂ કરી હતી. જો કે સત્તાધીશોના અણઘડ વહીવટને લીધે લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ભરૂચ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે પશ્ચિમ વિસ્તારની અને રહેણાંક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના જનજીવન પર ગંભીર અસર પહોંચી છે. અનેક સ્થળોએ વરસાદી પાણી ઘરો અને દુકાનો સુધી પહોંચી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી બની રહેલા નવા માર્ગ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન કરવામાં આવતા કુદરતી પાણીનો પ્રવાહ અટકી ગયો છે. તેના કારણે વરસાદી પાણી સીધું રહેણાંક સોસાયટીઓમાં ઘૂસી રહ્યું છે. પરિવારોની ઘરવખરી તેમજ વેપાર ધંધામાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિની જાણ થતા વોર્ડ નંબર 2 ના પાલિકાના સભ્યો શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા સ્થળ પહોંચ્યા. તેમણે જેસીબી અને કામદારોની મદદથી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરાવી. આ દરમિયાન સ્થાનિકોએ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. કાંસ ગટર સફાઈ ડ્રેનેજ વ્યવસ્થા અને તળાવોના ઊંડાણ અંગે બેદરકારીના આક્ષેપો કર્યા. સ્થાનિકોએ સરકાર અને પાલિકા તંત્રને મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરી દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી છે. પટેલ ફિરોજ મારું નામ છે. અમે ભરૂચ બાયપાસ કોસોર પાર્કના અંદર રહીએ છીએ. દર વર્ષે અમારી સોસાયટીની અંદર ઘૂંટણ સુધી પાણી આવી જાય છે. અમે દર વર્ષે તંત્ર પર માંગણી કરીએ છીએ કે અમને આનું કાયમી નિર્ણય કરી આપો, જેથી કરીને અમારે એક સોસાયટી નહીં લગભગ 10 સોસાયટીને અમને દર વર્ષે તકલીફ પડે છે. અમારા છોકરાઓ બાળકોને સ્કૂલ મદરસે જવા માટે અમને તદ્દન અમારા અઠવાડિયું અમને ઘરે જ રાખવા પડે છે. અમારા માટે શિક્ષણ બિલકુલ અઠવાડિયા માટે બંધ થઈ જાય છે. તો એનું અમારા તંત્ર પાસે એટલી માંગણી છે કે આનું અમને કાયમ માટે કંઈ નિવારણ કરી આપો. આનું કંઈ બી એનો જેવી જે રસ્તો થતો હોય તે રસ્તો અમારા માટે કાયમ માટે અમને કરી આપો, જેથી કરીને અમે અમારે અહીંયા સોસાયટી નહીં તો અમારે ના છૂટકે 4 મહિના માટે અમારે સોસાયટી છોડવાનો વારો આવે છે. મારું નામ અસ્ફાક પટેલ, કૌશલ પાર્ક સોસાયટી. શું તકલીફ છે અત્યારે તકલીફ સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે. વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે. પાણીનો નિકાલ થતો નથી. પાણીનો નિકાલ થતો નથી. શું માંગ છે? અમારે તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં. તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે. એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે. આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે. છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર ભરૂચના અંદર દરેક સોસાયટી વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય ખૂબ જ પાણી ભરાયું છે. અમારા વોર્ડ નંબર 2 માં પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવેના કારણે જે હાઈવે આવેલો છે, હાઈવેના બંને બાજુ જે ડ્રેનેજ લાઇન જોઈએ એ ડ્રેનેજ લાઇન નથી. તેના કારણે હાઈવેનું તમામ પાણી સોસાયટીઓમાં અંદર કહી શકાય કે ભરાઈ ગયું છે. ગઈકાલે પણ અમે એસડીએમ સાહેબને, ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. પોતે ચીફ ઓફિસર શ્રી એસડીએમ શ્રી વિઝિટ કરવા આવ્યા હતા. એમણે પણ અમને આશ્વાસન આપેલું છે કે આવનારા દિવસોના અંદર આ કામગીરી કરવામાં આવશે. પરંતુ હું કહેવા માંગુ છું તંત્રને કે જ્યારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જ્યારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો. અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરોને, ડેવલપરને પણ હું કહેવા માંગીશ કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો
તો સોસાયટીનું પાણી વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો. કેમ કે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીની નિકાલ નથી. એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ. એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે. જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવું એ ભૂતકાળ બની જશે. તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતાં તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે. એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે. કોઈ આયોજન નથી. નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી. એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં પ્રતિબંધિત ઇન્જેક્શન અને દવાનું વેચાણ કરનારને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો. 53,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને સીઆઈડીની ટીમે પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનેક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે પ્રતિબંધિત ઇન્જેક્શન, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹53,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સીઆઈડી વડોદરા ઝોનની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં આવેલી ભાડાની દુકાનમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પ્રતિબંધિત પેન્ટાઝોનિલ લેક્ટેન ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સરફરાઝ અહેમદ શમસાદ અહેમદ ખાનને ઝડપી પાડ્યો. તપાસ દરમિયાન તેની પાસેથી પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શનના 540 નંગ, એક મોબાઈલ ફોન અને રોકડ મળી ₹53,480નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઇન્જેક્શન આરોપી મુંબઈના આશુતોષ પાંડે પાસેથી મેળવ્યા. તેને કેસમાં વોન્ટેડ આરોપી જાહેર કરાયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રીને લઈને મચ્છસરા ગામનો તળાવ ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ બુઆ ખાડીનું પાણી પણ ગામમાં ફરી વળ્યું હતું, જેને લઈને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની સૌથી વધુ અસર આમોદ તાલુકામાં જોવા મળી રહી છે. ધોધમાર વરસાદના કારણે મચ્છાસરા ગામનું તળાવ ઓવરફ્લો થઈ જતા તળાવનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે, જેના કારણે રસ્તો જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી. મુખ્ય માર્ગ ઉપર પાણીનો પ્રવાહ સતત વધતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. અનેક લોકોએ સલામતીના ભાગરૂપે વાહનો રોકી પાણીનું સ્તર ઘટવાની રાહ જોવી પડી. અનેક શેરીઓમાં પાણી ભરાઈ જતા લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું. જો વરસાદ યથાવત રહેશે તો પાણી ઘરોમાં ઘૂસી જવાની શક્યતા છે. ઉપરાંત બુવા ગામ નજીક ખાડીનું પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો. વાહન ચાલકોને ભારે હાલાકી પડી. બીજી તરફ તંત્ર દ્વારા પણ નાગરિકોને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના પરિયેજ પાર્કે કંબોલી ગામને જોડતા રસ્તા પર એવા બાબા રુસ્તમની દરગાહ પાસેનો ગરનાળા ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર પાલેજ પંથકમાં જોવા મળી રહી છે। પરિયેજ, પારખેત, કંબોલી અને પાલેજને જોડતા મુખ્ય માર્ગ ઉપર બાબા રુસ્તમ પાસે આવેલું નાળો ઓવરફ્લો થતા વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા। જોખમી સ્થિતિ સર્જાય, કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી માર્ગ પર બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરાયો હતો। પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થળ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરી શરૂ કરવામાં આવશે। ભરૂચ શહેરની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને ઘૂંટણસમા પાણીમાં ચાલવાની ફરજ પડી હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં કોર્પોરેટર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો। ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। શ્રવણ ચોકડીથી દહેજ બાયપાસ સુધી રોડ નિર્માણ દરમિયાન પાણીના નિકાલની યોગ્ય ગટર ન બનાવવામાં આવતા પરિસ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચતા સ્થાનિક કોર્પોરેટર હરકતમાં આવ્યા। લોકોના આક્રોશને જોઈને સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળે દોડી આવ્યા। જેસીબી મશીન બોલાવવાની ફરજ પડી। હાલ જેસીબી વડે રોડ કિનારે ખોદાણ કરી પાણીના ઉતાવળા નિકાલની તજવીજ હાથ ધરવામાં આવી છે। શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સહિતના વિસ્તારની 20 થી વધુ સોસાયટીઓના મકાનોમાં પાણીનો ભરાવો થયો છે। ત્યારે દર વર્ષે ચોમાસામાં સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કારણે વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યું છે। માત્ર ઉલ્લેખનીય છે કે સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે અહીંનો માર્ગ પાણીથી ખદબદી ઉઠ્યો છે, કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। મારું નામ ભાવેશભાઈ વોરા છે। મંગલદેવ સોસાયટી શ્રવણ ચોકડીથી ગેલ સુધીના રસ્તા પર છેલ્લા 1.5 વર્ષથી રોડ અને ગટરનું કામ ચાલુ છે। હજુ સુધી કામ યોગ્ય લેવલે પહોંચ્યું નથી અને ચોમાસું આવી જતાં સોસાયટીઓમાં એક જ વરસાદમાં 2 દિવસના વરસાદમાં પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને અમારે મંગલજોત સોસાયટી સૌથી નીચાણવાળી હોય, સોસાયટીની અંદર એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે અને માલને ચીજવસ્તુઓને નુકસાન થઈ રહ્યું છે અને રોડ એટલી હદે ખરાબ છે અને સોસાયટીમાં એટલી હદે પાણી ભરાઈ ગયેલું છે કે સ્કૂલે જતા બાળકો, નોકરીએ જતા વર્ગને તથા ગૃહિણીઓને બહાર કામકાજ માટે બજારે જતા આવતા એટલી અડચણોનો સામનો કરવો પડે છે અને બેસુમાર તકલીફ વેઠવી પડે છે। તો તંત્રને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે જે કોઈ કોન્ટ્રાક્ટર કે રોડ રસ્તાવાળા હોય એમને સૂચન આપી યોગ્ય કાર્યવાહી કરી અને પાણીના નિકાલની અને રોડને દુરસ્ત કરી અને રેગ્યુલાઇઝ કરવા માટે નમ્ર વિનંતી છે। નહીં તો આ રહીશો બહુ પરેશાન થાય છે। આમે રોડ બને છે ત્યાંના 1.5 વર્ષથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને ચોમાસુમાં અત્યારે પહેલાં જ વરસાદે બેસુમાર હાલત ભોગવી રહ્યા છે। તો તંત્રને જે જવાબદાર હોય એમને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું યોગ્ય નિરાકરણ લાવે। અંકલેશ્વરમાં 40 લાખના ખર્ચે ડી આનંદપુરા બર્ડ પાર્કનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી તથા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના માનવ મંદિર ખાતે અંદાજે ₹40 લાખના ખર્ચે નિર્માણ પામેલા ડી આનંદપુરા બર્ડ પાર્કનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જેઆરડીસી દ્વારા અનામત રાખવામાં આવેલા અંદાજે 5000 ચોરસ મીટરના પ્લોટ પર આકર્ષક બર્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। પાર્કના નિર્માણ તેમજ તેની નિભાવણીનો સમગ્ર ખર્ચ કોઈઝોન કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। પક્ષીઓ માટે કુદરતી અને અનુકૂળ વાતાવરણ ઊભું થાય તે હેતુથી પાર્કમાં અંદાજે 1200 ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ઉપરાંત ચકલીઘર અને પક્ષીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહે તે માટે 3 પાણીના પોન્ડ પણ બનાવવામાં આવ્યા છે। લોકાર્પણ સમારંભમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, કોહિઝોન કંપનીના પ્રવીણ જોશી, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વાલમજી દેસાઈ, સેક્રેટરી નિલેશ પટેલ, એઈપીએસના ચેરમેન અતુલ બુચ, કે શ્રીવસ્તન હિતેન આનંદપુરા તથા ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બર્ડ પાર્કના નિર્માણથી શહેરમાં પક્ષીઓના સંરક્ષણને પ્રોત્સાહન મળશે તેમજ પર્યાવરણ જાળવણી અંગે લોકોમાં વધુ જાગૃતિ ફેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજે 1 ઓગસ્ટ 2026ના રોજ
ડીએ આનંદપુરા બર્ડ પાર્ક કોહેઝન લાઈફ સાયન્સના સપોર્ટથી આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પાર્કની અંદર લગભગ 1000 ફ્રૂટના ઝાડ વાવવાના છે. વિવિધ પ્રકારના 20 પ્રકારના ફ્રૂટના ઝાડ વાવવાના છે. બર્ડ ત્યાં આવે એના માટેની બધી જ વ્યવસ્થા કરી છે. પોન્ડ બનાવ્યા છે, પાણીની વ્યવસ્થા કરેલી છે, નેસ્ટ મૂકવાના છીએ. અને એ દૃષ્ટિએ આજે આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાયોડાયવર્સિટીનું કામ, બર્ડ બાયોડાયવર્સિટી અને ઇકો પાર્કનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ તકે હું એસોસિએશન અને નોટિફાઈડ અને જીઆઈડીસીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આ જગ્યા આપી અને આપણને આ પાર્ક ડેવલપ કરવાનું અનુકૂળતા કરી આપી. સૌનો આ બધા જ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર. नमस्कार, मैं प्रवीण जोशी कोहेजन लाइफ साइंस से वाइस प्रेसिडेंट. आज के इस वर्ड पार्क के इनॉग्रेशन के अवसर पे मैं डीए अन्नपूर्णा समिति को एवं एईपीएस के सभी सदस्यों को बहुत बहुत हार्दिक शुभकामनाएं देता हूं. जो इन्होंने ये बहुत एक डिफरेंट कॉन्सेप्ट है, ये केवल इन्वायरमेंट के लिए ही नहीं बल्कि हम सभी के लिए इस इंडस्ट्री जोन के अंदर जो ये हमने वर्ड पार्क की स्थापना की है, इससे हमारे ये जो शहर है अंकलेश्वर, इसमें काफ़ी सुधार आएगा और इन्वायरमेंट के प्रति काफ़ी हम लोग सचेत होंगे. धन्यवाद. थैंक यू. પાનોલી જેડીસીમાં આવેલી ફિનોલ કેમ કંપની બહાર પાર્ક કરેલી બાઇકની ચોરી થતા પોલીસ જોડે ફરિયાદ દાખલ થઈ છે. પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફિનોર કેમ લિમિટેડ યુનિટ 2 કંપની બહાર પાર્ક કરાયેલી હોન્ડા સાઇન મોટરસાઇકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. બાઇકના માલિકે ઓનલાઈન એફઆઈઆર નોંધાવ્યા બાદ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે રહેતા દિવેશ વિનોદ સિરસાડની માલિકીની વર્ષ 2025 મોડેલની ગ્રે કલરની હોન્ડા સાઇન મોટરસાઇકલ તેમના મિત્ર ધીરેજ ગુણવંતભાઈ પાટીલે 28 જૂનના રોજ નોકરી માટે પાનોલી જીઆઈડીસી સ્થિત ફિનોર કેમ લિમિટેડ યુનિટ 2 કંપની ખાતે લઈ ગયા હતા. ધીરજભાઈએ સવારે કંપનીના ગેટ પાસે બાઇક પાર્ક કરી ફરજ પર ગયા. રાત્રે આશરે 10 વાગે નોકરી પૂર્ણ કરીને બહાર આવતા પાર્ક કરેલી જગ્યાએ બાઇક મળી આવી નહોતી. બાદમાં આસપાસ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા બાઇકના માલિકને જાણ કરી બાઇકના માલિકે સ્થળ પર પહોંચી તપાસ કરી, પરંતુ મોટરસાઇકલ ન મળી આવતા 31 જુલાઈના રોજ ઓનલાઈન એફઆઈઆર નોંધાવી ચોરી થયેલી બાઇકની અંદાજિત કિંમત ₹50,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પાનોલી પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના નસ મોટર્સની બાજુમાં આવેલા પમ્પિંગ સ્ટેશન પરના ઓપરેટરને પરત નોકરી પર લેવાની રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક અનસ મોટર્સ બાજુ આવેલા પમ્પિંગ સાઇટ સ્ટેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા તલહા શેખે નોકરી પર ફરીથી પરત લેવા માટે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તલહા શેખના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 8 વર્ષથી કોન્ટ્રાક્ટર હેઠળ અને હાલ ઇમોર્ટલ એજન્સી હેઠળ કોન્ટ્રાક્ટર આધારે પમ્પિંગ સ્ટેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. જો કે તેમને અચાનક નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું અને તે અંગે કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં ન આવ્યા હોવાનો એવા આક્ષેપ કર્યા છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ કોઈ કારણ વિના નોકરીમાંથી દૂર કરાતા તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે. આ મામલે સંબંધિત તંત્રનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે નથી આવ્યો. મારું નામ શેખ તલહા છે. હું આજે વર્ષોથી નગરપાલિકા અનસ મોટર જે ડ્રેનેજ પંપ છે ત્યાં નોકરી કરતો હતો. આ ગયા મહિના 30 તારીખે મને બહારથી જાણવા મળ્યું કે મારી કોઈ જાણ, મારો રેઝિગ્નેશન કે વગર મને કોઈ વોર્નિંગ આપ્યા વગર મારી જગ્યાએ બીજા કોઈ માણસને ત્યાં મૂકી દેવામાં આવ્યો. મને કોઈ જાણ કરવામાં ના આવી કે કશું કહેવામાં ના આવ્યું, કોઈ મારી વોર્નિંગ કંઈ નથી હતું. છતાંય મારી જગ્યાએ બીજા માણસને મૂકી લીધું ને મને જાણે નથી કરી. મારી નગરપાલિકા અધ્યક્ષ ને જે ઓફિસર હોય એમને નિમ્ર વિનંતી છે કે મારી જે નોકરી અનસ મોટર્સ પંપ પર હતી એ નોકરી મને પરત કરવામાં આવે. હું વર્ષોથી ત્યાં નોકરી કરતો હતો. અંદાજિત 8 વર્ષોથી હું ત્યાં નોકરી કરતો હતો. ના, મને કોઈ જાણ કે કશું વોર્નિંગ કોઈ કરવામાં નથી આવી. ના, મેં રિઝાઇન નથી મૂક્યું. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.